એવા એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું કે જેને શિકાગોની ધર્મ પરિષદમાં પોતાના પ્રવચનના પહેલા જ વાક્યમાં લોકોને તાળીઓ પાડવા મજબૂર કરી દીધા હતા. હું એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું કે જેને પોતાના એક સારા વિચાર પાછળ લોકો પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે. હું એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું કે જેને લોકો પોતાનું આદર્શ માને છે. એ વ્યક્તિ એટલે કે વિવેક અને આનંદનો સમન્વય. એ વ્યક્તિ એટલે કે રાત્રે પણ ચમકતો અજોડ સૂર્ય. નમસ્કાર મિત્રો, હું આજે સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે તેમના જીવન સંબંધી કેટલીક વાતો રજૂ કરવા જઈ રહ્યો છું. મને આશા છે કે તમે પણ તેમના જીવનથી પ્રભાવિત થશો. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમનો જન્મ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં 12 જાન્યુઆરી 1863 એટલે કે આજના રોજ થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. તેઓ ઘણા રૂપાળા હતા. તેમનો મધુર અવાજ તેમની ઓળખાણ હતી. તેઓ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. તેમને વાંચવાનો ભારે શોખ હતો. તેમની યાદશક્તિ ખૂબ જ અદ્ભુત હતી. તો જે પુસ્તક એકવાર વાંચતા તેમાંની બધી જ બાબતો યાદ રહી જતી હતી. તેઓ ઘણા નીડર હતા. પોતે અનુભવ ન કરે ત્યાર સુધી કોઈની વાતને પણ સાચી ન માનતા હતા. તેમની એક જ ધૂન હતી કે મારે પરમ કૃપાળુ ઈશ્વરને જોવા છે. તેઓ ગુરુની શોધમાં ઘણી વ્યક્તિઓને મળ્યા, પણ તેમને કોઈનાથી પણ સંતોષ ન થયો. તેઓ સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યા અને તેમને સાચા ગુરુના દર્શન થયા. તેઓ માત્ર 23 વર્ષની ઉંમરે ભગવા વસ્ત્રો ધારણ કરીને સંન્યાસી બન્યા હતા. સ્વામી રામકૃષ્ણ પરમહંસે તેમને વિવેકાનંદ નામ આપ્યું હતું. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. આ સંસ્થા આજે પણ શિક્ષણ અને સેવાનું કાર્ય કરી રહી છે. માત્ર 39 વર્ષની નાની ઉંમરમાં જ સ્વામી વિવેકાનંદનું અવસાન થયું. હું આજે તેમના જીવનનો એક પ્રેરણાદાયક પ્રસંગ રજૂ કરવા જઈ રહ્યો છું. એક વખત સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે ગયેલા હતા. તેઓ તેના બ્રિજ ઉપરથી પસાર થતા હતા ત્યારે 4 યુવકો બંદૂક લઈને નદીમાં રહેલા લાકડાના ટુકડાને વીંધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ દ્રશ્ય જોઈને સ્વામી વિવેકાનંદ તેમના પાસે જઈને કહ્યું કે શું હું પ્રયાસ કરી શકું? એ યુવકોએ કહ્યું કે અમે નથી કરી શકતા. એ તમે તો શું કરી શકો? આ તમારું કામ નથી. બંદૂક પકડતા પણ નહીં આવડતી હોય. પોતાની મસ્કરી થાય છે. એ જોતા પણ સ્વામી વિવેકાનંદે તેમના પાસેથી બંદૂક લઈને એક પછી એક લાકડાના ટુકડાને વીંધવા માંડ્યા. એ જોઈને તો યુવકો આશ્ચર્યમાં પડી ગયા કે જે લાકડાના ટુકડાને અમે એક કલાકની મહેનત પછી પણ વીંધી ન શક્યા, એ તમે માત્ર 1 મિનિટમાં જ વીંધી નાખ્યું. અને સ્વામી વિવેકાનંદ એક નાનકડું સ્મિત આપીને ચાલ્યા ગયા. આ પ્રસંગ મને ઘણું બધું શીખવી ગયું. આપણા જીવનમાં કહેવાવાળા તો ઘણા બધા લોકો મળશે કે તું આ નહીં કરી શક, આ તારું કામ નથી, આ તારાથી નહીં બની શકે. ત્યારે આવા શબ્દો સાંભળીને આપણા લક્ષ્યરૂપી લાકડાને આપણે ક્યારે પણ વીંધી શકીશું નહીં. આપણને કહેવાવાળા તો ઘણા લોકો મળશે, બસ તેને સાંભળ્યા વગર આપણું કામ કર્યા રાખો તો જ આપણા લાકડારૂપી સફળતાના લક્ષ્યને આપણે વીંધી શકીશું. તેથી જ યુવકોને સંદેશો આપતા કહ્યું છે કે ઉઠો, જાગો, જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. અસ્તુ, આભાર. જય હિન્દ, જય ભારત.